નમસ્કાર દોસ્તો, સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ HNG યુનિવર્સિટી હેમચંદ્રાચાર્ય નવોદય ગુજરાત યુનિવર્સિટીમાં જે આજથી મિત્રો જે BSM 4ની એક્ઝામ શરૂ થઈ રહી છે. આજે BSM કમ્પલ્સ ઇંગ્લિશ પેપર હતું, કાલે જે મેન વિષયનો છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. ગુજરાતીના BSM 4 ગુજરાતી FC 403ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છીએ. મિત્રો, આ પ્રશ્નો ભાગ કરી લો અવશ્ય, કાલે આ પરીક્ષામાં પૂછાય છે. મિત્રો, આ પ્રશ્નો ચાલો મિત્રો બધા સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, પહેલો જે આઈએમ પ્રશ્ન છે કે ગુજરાતી સાહિત્યની રૂપરેખા તમારા શબ્દોમાં આલેખો. આ પ્રશ્ન 100% પૂછાવાની શક્યતા હોય છે. અને બીજો પ્રશ્ન 2 છે કે એકાંકી અને અન્ય સાહિત્ય સ્વરૂપ સાથે વૈષમ્ય ચર્ચા કરો. મિત્રો, એકાંકી સાથે જે નવલકથા હોય, ટૂંકી હોય તો સામ્ય ભેદમાં તફાવત દર્શાવવાનો છે. મિત્રો, આ બંને પ્રશ્નો મોસ્ટલી પ્રશ્ન મળી રહેશે. આ બંને પ્રશ્નો પાકા કરી લેજો. ત્યાં પ્રશ્નમાં તેને આવશે નીચેમાંથી કોઈ પણ સર્જક વિશે એકાંકી ચિત્ર પ્રદાન કરવાનું છે. મિત્રો, જે મોસ્ટ આઈએમપી સર્જકો છે ચિનો મોદી, ઉમાશંકર જોશી, લાભસિંહ ઠાકર, મધુરા અને ચુલિયાન મળ્યા. આ મિત્રો 5 પાકા કરી લે. 100% 2 આ માટે જ પૂછાશે. મોસ્ટ આઈએમપી બનીને 100% મિત્રો. સાથે સાથે પ્રશ્ન બચ્યા છે કોઈ પણ બેઠું ન છે. આ અહીં આઈએમપી છે. હુકુમ, માલિક, એકાંકી પાત્ર, નિરૂપણ, કંડલા અને દુર્ગા. મિત્રો, આ જે તમને આઈએમપી પ્રશ્નો આપેલા 100% પાકા કરી લેજો. મિત્રો, 100% કહું છું ઉપયોગી 100% પૂછશે ને અમે તમારા પ્રશ્ન 100% પૂછાશે. મિત્રો, આ હતી લેટેસ્ટ આઈએમપી. તો તમે મિત્રો આવાના આઈએમપી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.